परस्मै पुरुषाय भूयसे सददवस्थाननिरोधलीलया गृहीतशक्तित्रितयाय देहिनामन्तर्भवायानुपलक्ष्य वर्त्मने भूयो नमः सद्वृजिनच्छिदे सतामसंभवाय किल सत्त्वमूर्तये पुंसां पुनः पारमहंस्य आश्रमे व्यवस्थितानामनुमृग्यदाशुषे नमो नमस्ते वृषभाय सात्वताम् विदूरकाष्ठाय मुहुक्कुयोगिनाम् निरस्तसाम्यातिशयेन राधसा सदा मणिब्रह्मणिरंस्यते नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्यामुने महारानी की जय, श्री गोसाई जी परम दयाल की जय। प्रथम स्कंदनो 17मो अध्याय धर्म અને પૃથ્વી એમની વચ્ચેનો સંવાદ એટલે વાતચીત એનું નિરૂપણ કર્યું। 16મા અધ્યાયમાં પણ આવ્યું, 17મા અધ્યાયમાં પણ છે। રાજા પરીક્ષિતને સમાચાર મળે છે એમના રાજ્યમાં કલીનો પ્રવેશ થયો છે, એનો નિગ્રહ કરવાને માટે નીકળ્યા છે। પૃથ્વીએ પોતાના મનની પીડા ધર્મને જણાવી। ધર્મશાસ્ત્રમાં ધર્મને એક બળદનું રૂપ માનવામાં આવે છે અને પૃથ્વીને ગાયનું રૂપ માની છે। પહેલા સ્કંદના 16મા અધ્યાયમાં પણ એવું પ્રમાણ મળશે, આગળ પણ મળશે। આમ કરતાં કરતાં રાજા જ્યારે તેમની પાસે આવે છે, કોઈક એક વ્યક્તિ હતો, રાજાનો પહેરવેશ પહેર્યો હતો, શુદ્ર જેવો લાગતો હતો, કારણ કે પહેરવેશ પહેરવાથી કંઈ રાજા બની ના જવાય। મારતો હતો બળદને, થરથર કાંપતા હતા ધર્મ અને પૃથ્વી।
પૂછ્યું રાજાએ, કોણ છો તમે? પરિચય આપો. અને શુદ્ર પુરુષને પૂછ્યું, તું કોણ છે? મારા રાજ્યમાં આ રીતે આ બંનેઓને હેરાન કરે છે તું. પહેરવેશ તો રાજાની જેવો પહેર્યો છે, પણ તારા લક્ષણ એ રીતના છે નહીં. મારોદિદંબ વદ્રમ તે ખલાનામય શાસ્ત્રી. ગાયને કહ્યું, માં ચિંતા ન કરીશ, ફિકર ન કરીશ, મારા રાજ્યમાં દુષ્ટ પુરુષો એમને સ્થાન નથી. યસ્ય રાષ્ટ્રે પ્રજા સર્વા સ્રસ્યન્તે સાત્વ્ય સાધુભીઃ તસ્ય મત્તસ્ય નશ્યન્તિ કીર્તિરાયુર ભગોગતિઃ. કહ્યું કે માં, જે રાજાના રાજ્યમાં સાધુ પુરુષોને મુશ્કેલી થાય છે, એમણે સહન કરવાનું આવે છે, એ રાજાનું આયુષ્ય ઓછું થાય છે, તેજ ઓછું થાય છે, કીર્તિ ઓછી થાય છે. અને રાજાનો ધર્મ છે સ્વધર્મસ્થાનું પાલનમ, પોતાના ધર્મનું સંસ્થાપન કરવું એ રાજાનો ધર્મ છે. શબ્દ જરા વિચારવા જેવો છે. સ્વધર્મસ્થાનું પાલનમ. સ્વધર્મ, સ્વ એટલે પોતાનો ધર્મ. તો પોતાનો ધર્મ કયો એ શબ્દ જરા વિચારવાનો, એ વાત વિચારવાની. જો ભગવાન શ્રી કૃષ્ણનો મત આપણે જાણીએ તો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન એવું કહે છે, સ્વધર્મે નિધનમ શ્રેયા. સ્વધર્મ એટલે પોતાના ધર્મનું આચરણ કરવામાં, પાલન કરવામાં યદિ મૃત્યુ પણ આવે તો મૃત્યુને વધાવી લેવું, પણ પોતાનો ધર્મ ક્યારે પણ છોડવો નહીં. હવે શ્રી મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં એક ગ્રંથ આપ્યો, એનું નામ છે ચતુશ્લોકી. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપાહ સ્વસ્યાયમેવ ધર્મો હિ. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનો ધર્મ શું? ચતુશ્લોકી 4 શ્લોકનો ગ્રંથ છે. એમાં સમજાવ્યું, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનો ધર્મ સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપાહ એટલે આપણા ઘરમાં બિરાજમાન શ્રી ઠાકોરજીની સેવા આપણે કરવાની. આ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનો ધર્મ. સમજાય એવી વાત છે, સરળ શબ્દો છે. પછી ટીકા ગ્રંથોનો આધાર લઈએ, ઊંડાણમાં આપણે વિચાર કરીએ, આખી વાત અલગ છે. પણ રાજા પરીક્ષિતજી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ જે કહે છે, અને જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી જે આજ્ઞા કરે છે, એક મત સ્પષ્ટ છે. સ્વધર્મ એટલે પોતાનો ધર્મ, એનું પાલન, એનું આચરણ કોઈ પણ ભોગે આપણે કરવાનું. હવે પ્રશ્ન એક આવે કે શું આપણે સ્વધર્મનું પાલન નિષ્ઠાપૂર્વક કરીએ છીએ ખરા? તો જ્યારે સમાજમાં જોવામાં આવે છે, આપણે કોઈ પણ ધર્મને માટે રાગદ્વેષ નથી. કોઈ ધર્મ શું કહે છે, શું કરે છે, એની સાથે આપણે કંઈ લેવા દેવા નથી. જો આપણે આપણા ધર્મની વાત વિચારીએ, વૈદિક ધર્મની વાત વિચારીએ, તો આપણા માટે પોતાના ઈષ્ટદેવ હોય એ સર્વોત્તમને સર્વથી ઉપર છે. કોઈ ભગવાન શ્રી કૃષ્ણને માને છે, એમનું આરાધન કરે છે. કોઈ મહાદેવજીના સેવક છે, કોઈ માતાજીના સેવક છે, કોઈ ગણેશજીના સેવક છે, જેવી જેની શ્રદ્ધા. પણ વૈદિક ધર્મમાં રહેલા જે દેવો છે, એમની સાથે જે જોડાયેલા છે, એમણે જેમનો સંબંધ વૈદિક ધર્મની સાથે નથી, એવા કોઈ સ્થાનમાં જવાની કોઈ કરતા કોઈ આવશ્યકતા નથી. હવે જો સ્વધર્મનું પાલન કરવું હોય, આપણે જયપુર ગયા છીએ, આપણે ત્યાંથી આગળ પુષ્કર ગયા છીએ. પુષ્કર જઈએ, આપણે સુંદર મજાનું સરોવર છે, ત્યાં જઈએ. બ્રહ્માજીનું સ્થાન છે, ત્યાં જઈએ. શ્રી મહાપ્રભુજીના બેઠક જે બિરાજમાન છે, ત્યાં જઈએ.
ત્યાં કંઈ વાંધો નથી. પણ આપણને થયું કે અહીંયા સુધી આવ્યા છે અને અજમેરમાં આટલી પ્રસિદ્ધ દરગાહ છે તો ત્યાં આગળ આપણે જવું જોઈએ કે નહીં, આ વાત વિચારજો. શું આપણી વૈદિક ધર્મની સાથે એમને કંઈ પણ લેવા દેવા ખરી? તો શું આપણા માથે આપણા નાથનો હાથ નથી કે આપણે બીજાની પાસે જવું પડે? એવી જ રીતે નાસિકની પાસેનું જે બીજું સ્થાન છે જેની સાથે આપણે કંઈ લેવા દેવા નથી, આપણા સ્વધર્મમાં આપણી ફ્રેમમાં એ બેસેમ છે જ નહીં કોઈ પણ હિસાબે. તો આપણે યદિ વૈષ્ણવ છીએ, યદિ વૈદિક ધર્મની સાથે આપણે જોડાયેલા છીએ, તો એવા કોઈ સ્થાનમાં આપણે ન જઈએ કે જેને આપણો ધર્મ સર્ટિફાઈડ નથી કરતો, યા તો આપણો ધર્મ આપણને અનુમતિ આપતો નથી. આ સ્વધર્મનું આચરણ કરવું આપણું સૌનું કર્તવ્ય છે. અને આ જ આપણી પરંપરા છે, આ જ ભગવાનની પણ આજ્ઞા છે, આ જ ભગવાનનો પરિચય કરાવનાર શ્રી મહાપ્રભુજીની પણ આજ્ઞા છે, અને આ જ આજ્ઞા ભારત વર્ષના રાજાની પણ છે. રાજાએ કહ્યું, રાજ્ઞો હિ પરમો ધર્મ, સ્વધર્મ સ્થાનો પાલનમ. પોતાના ધર્મનું પાલન કરવું, કરાવવું આ રાજાનું કર્તવ્ય છે. અને આવા જ એક રાજા થયા, એમનું નામ કૃષ્ણદેવરાય રાજા. રાજા અને રાણી લગ્ન થયા, પણ અલગ અલગ પરંપરા હતી. એક શૈવ પરંપરા હતી, એક વૈષ્ણવ પરંપરા હતી. રાજાએ વિચાર કર્યો, કયો મત સાચો છે, ચાલો આપણે જરાક તપાસ તો કરાવીએ. શાસ્ત્રાર્થ કરાવ્યો અને ત્યાં આગળ શ્રી મહાપ્રભુજી પધાર્યા હતા. ઘણો લાંબો પ્રસંગ છે. અને ત્યાં આગળ શ્રી મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના જે સિદ્ધાંતો છે, આપણી જે ફિલોસોફી છે પુષ્ટિમાર્ગની, એનું નામ છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. શ્રી મહાપ્રભુજીએ અનેક આચાર્યો ત્યાં પધાર્યા હતા, અનેક વિદ્વાનો હતા, દરેકની સાથે શાસ્ત્રાર્થ કર્યો અને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંતો હતા એને ત્યાં આગળ સિદ્ધ પણ કર્યા અને પુષ્ટ પણ કર્યા હતા. આ શ્રીમદ ભાગવતનો આવો એકાદ શબ્દ પણ આપણા જીવનમાં યદિ ઉતરી જાય તો આપણને એટલો ખ્યાલ અવશ્ય આવશે કે વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આ આપણને ભાગવત સમજાવે છે. હવે ધર્મએ જવાબ આપ્યો. રાજાએ જ્યારે પૂછ્યું કે કોણ છો તમે, એટલે ધર્મએ જવાબ આપ્યો કે રાજા, આપ મને પૂછી રહ્યા છો કોણ છો, પણ એતદ્વ પાંડવેયાનામ યુક્તમાર્તા ભયમ વચાહા યેષામ ગુણગણે કૃષ્ણો દૌત્યાદૌ ભગવાન કૃતાહા. આપ તો રાજા છો, ઉત્તમ વંશમાં આપનો જન્મ થયો છે, આપના વડીલોની સાથે તો ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધ હતો. આપ મને મારો પરિચય પૂછો છો? આપ રાજા છો, આપ જ મને ઓળખી જાઓ હું કોણ છું. ધર્મના વચન હતા, જે પ્રમાણેનું સ્વરૂપ હતું એ જ પ્રમાણેના વચન હતા. દૈવમન્યે પરે કર્મ સ્વભાવમ પરે પ્રભુમ વિમૃશ્યસ્વ મનીષયા. બુદ્ધિશાળી છો, આપ નિર્ણય લો. રાજા ઓળખી ગયા, લાગે છે બળદનું રૂપ, પણ શાસ્ત્રમાં જ એમનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. આ સાક્ષાત ધર્મ છે. ધર્મમ પ્રવિશ્ય ધર્મજ્ઞ. ઓહો, આપ તો ધર્મ છો, મને આપનો પરિચય થઈ ગયો. વૃષરૂપ ધ્રુવ, બળદનું સ્વરૂપ ધારણ કર્યું છે. આપના તો 4 ચરણ છે. દરેક વૈષ્ણવોએ, ભગવદીઓએ ધર્મની સાથે જોડાયેલા છે, દરેકે યાદ રાખવા જેવા 4 શબ્દો છે, ધર્મના 4 ચરણ. તપશૌચમ દયા સત્યમ ઇતિ પાદા કૃતે કૃતા. 4 ચરણ. એક ટેબલ હોય, ટેબલને 4 પાયા હોય. ખુરશી હોય, એને 4 પાયા હોય. શ્રીમદ ભાગવત પધરાવીએ આપણે
तो श्रीमद भागवतजी जे चौकी पर पधरावीए के बाजेट पर पधरावीए एने पण 4 पाया होय। बस एवी ज रीते धर्मना 4 चरण 4 पाया छे। एमां पहेલું છે तपाहा, तप। कृष्ण वगैरह अलग अलग तपना प्रकार शास्त्र में बताव्या छे। अपनी आखी ज संस्कृति वारंवार तपने माटेनी आज्ञा करे छे। नर अने नारायण बद्रिकाश्रम में तप करे छे। भगवानना नाभि कमलमांथी जेओ प्रकट्या छे ए ब्रह्माजी पण तप करे छे। ब्रह्माजीना संतानोनुं चरित्र आवशे 3जा स्कंदमां, तेओ पण तप करे छे। अपना दरेकना जीवननी साथे तप शब्द जोड़ायेलो छे। अने भारतनी विशेषता ए छे, भगवान ब्रह्माजी आ बधा तो तप करे, पण भारतमां थयेला असुरो छे, राक्षसो छे, तेमणे पण तप कर्युं छे। रावणनी पासे सिद्धिओ एमनेम नथी आवी, दुष्कर तप कर्युं छे। हिरण्यकशिपुनी पासे सिद्धि एमनेम नथी आवी, एणे पण तप कर्युं छे। समाज में जे रहे छे एणे पोताना जीवन में कोईक ने कोईक प्रसंगे तप अवश्य करवू पड़े छे। युवान होय तो पण तप करे, वृद्ध थाय तो पण तप करे। संसार में रहेवू ए पण एक तप छे। संसार में रहीने कंईक सहन करवू पड़े ए पण एक तप छे। घर में मां होय, दीकरी होय, बहन होय, पत्नी होय, जे पण होय, संसार में रहीने बधानी सेवा करे छे, परिवार में रहीने बधानी सेवा करे छे, ए पण एक तप छे। विद्यार्थी स्कूल में जईने भणे छे, कॉलेज में जईने भणे छे, ए पण एना माटेनुं एक तप छे। आ लौकिक तप छे। एवी ज रीते भगवत प्राप्तिने माटेना अलौकिक तप छे। तप आ धर्मनुं एक चरण। बीजું चरण छे शौचम। एनो अर्थ थाय छे पवित्रता। આપણે આપણા જીવનમાં ધર્મ પાળીએ છીએ ક્યારે ખબર પડે? यदि આપણા જીવનમાં પવિત્રતા છે તો ખબર પડશે। હવે પવિત્રતા 2 પ્રકારની છે। એક બાહ્ય પવિત્રતા છે, બીજી આંતરિક પવિત્રતા છે। અહીંયા આપણે પહેલા દિવસે શ્રી ભગવાનદાસ ભાઈએ आयोजन में ए रीते राख्यु कि वेला जे वैष्णव आवी गया होय, श्री महाप्रभुजी सन्मुख थई शके, जारीजी चरण स्पर्श करी शके। जे वैष्णव श्री ठाकुरजी पधरावीने आव्या छे, सेवा करे छे घरे अने अहींया आगळ। तो 2 प्रकारनी पवित्रता आप लोग सौ पण पाळो छो, आपणे पण पाळवी पड़े। कई रीतनी पवित्रता? एक आपणे प्रातःकाल में स्नान कर्युं। हवे स्नान कर्युं आपणे तो स्नान करीने सीधे सीधा श्री ठाकुरजीनी सेवा में जई शकीए खरा? आपणे तो शुं करवू पड़े? चरणामृत लेवू पड़े। बराबर छे ने? बस आ स्नान कर्युं ए बहारनी पवित्रता छे अने चरणामृत लईए छे ए अंदरनी पवित्रता छे। तो धर्मनी साथे जोड़ायेलो शब्द छे एनुं नाम छे शौचम, एटले पवित्रता। हवे शास्त्रनो आ जे नियम हतो, संप्रदायमां ज्यारे ए नियमनुं पालन करवामां आव्युं त्यारे एना माटेनो शब्द आपणने मळ्यो अपरस। अपरसने माटेनो मूळ शब्द कयो? अस्पर्श। अस्पर्श एटले शुं? ठाकुरजीनी सेवामां मारे जवानुं छे, तो भगवत सेवामां जवानुं छे त्यारे मारे मारी शुद्धि जाळववी जोईए। त्यां सुधी हूँ कोईने पण स्पर्श न करूँ। आ अस्पर्श एनी परथी आपणने शब्द मळ्यो छे अपरस। आ बाह्य पवित्रता छे। हवे आपणे आपणा घरमां बेठा छीए, थोड़ू रिलेक्सेशन है, शांति थी बैठा छे, टेलिविजन जोईए छे या तो जे पण आपणे प्रवृत्ति करवी होय ते करीए छे।
મન થયું લાવો કંઈક ચા કોફી પીએ આપણે. એટલે ઘરે આપણે આપણી પત્નીને કહ્યું, બેનને કહ્યું, માને કહ્યું કે ચા કોફી કંઈક બનાવી આપ, પીવું છે મારે. લીધું, બનાવ્યું હતું, પીધું આપણે. હવે આપણે ટીવી જોવામાં મસ્ત છીએ, વાતો કરતા કરતા એનો આનંદ લઈએ છીએ. એ આપણે આપણા મોઢે લગાડીને પ્યાલો હતો એ પીધું અને પછી એ પ્યાલાને બાજુમાં જે ટેબલ હતું એની પર રાખી દીધો. થોડોક સમય થયો એટલે પરિવારમાંથી કોઈ આવીને લઈ ગયું એને, યા તો આપણે મૂકી આવ્યા. પીધું એનો વાંધો નથી, ગ્લાસ મૂકી આવ્યા એનો વાંધો નથી, એ પીધેલા ગ્લાસને ટેબલ ઉપર મૂક્યો એનો પણ વાંધો નથી. પણ ટેબલ ઉપર આપણે જે ગ્લાસ મૂક્યો અથવા તો કપ મૂક્યો, પછી ત્યાં આગળ પોતનું કરવું જરૂરી છે. કારણ કે જ્યાં સુધી પોતનું આપણે ન કરીએ ત્યાં સુધી એ સ્થાન એને શુદ્ધ આપણાથી ન કહી શકાય, પવિત્ર ન કહી શકાય. હવે ન કરે નારાયણ, જ્યાં ગ્લાસ મૂક્યો હતો ત્યાંથી લઈ લીધો, કે કપ મૂક્યો હતો ત્યાંથી લઈ લીધો અને ત્યાં આગળ આપણે બીજી કોઈ વસ્તુ મૂકી, ઠાકોરજીને માટેની કંઈક સામગ્રી લાવ્યા હતા ને એ પધરાવી ત્યાં આગળ, તો પછી એ સામગ્રી શ્રી ઠાકોરજી આરોગે કે નહીં એ વિચારજો. આવા નાના નાના નિયમો છે જે આપણે પાળી શકીએ એમ છે. એવું નથી કે ન પાળી શકીએ. આ શૌચમ, આ પવિત્રતા છે. તો ધર્મનું બીજું ચરણ છે, એનું નામ છે શૌચમ. ત્રીજું છે ચરણ, એનું નામ છે દયા. અને દયા કોઈક દુઃખી છે, આપણે એની સાથે કોઈ કરતા કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી, પણ આપણે જોઈએ કે આ માણસ દુઃખી છે, કંઈક એને વાગ્યું છે, પડ્યો છે, યા તો ભૂખ્યો છે. શક્ય હોય તો આપણે એને મદદ કરીએ. કદાચ આપણે એને મદદ કરી શકીએ એમ નથી કોઈ પણ કારણસર, એ છતાં પણ આપણા મનમાં એના માટે કોઈક સારો વિચાર આવે કે આ માણસ બિચારો કેટલો પીડાય છે. બસ આવો વિચાર આવે તો સમજવાનું કે ભગવાને આપણા હૃદયમાં દયા આપી છે. આ ધર્મનું ત્રીજું ચરણ છે. એટલે સત્ય, તપ, પવિત્રતા અને દયા. અને ચોથું ચરણ છે એનું નામ છે સત્ય, જેને આપણે ટ્રુથ કહીએ છીએ, સાચું બોલવું. સત્યમ યથાર્થ ભાષણમ. શક્ય હોય તો જીવનમાં ક્યારે પણ અસત્ય ન બોલશો. ભાગવતમાં ઠેર ઠેર એના માટેનો ઉલ્લેખ આવે છે કે જીવનમાં સાચું બોલવું જરૂરી છે. રાજાએ જોયું કે ધર્મના તો 4 ચરણ હોવા જોઈએ, પણ કેવળ એક ચરણની ઉપર ધર્મ બચ્યો હતો, એનું નામ સત્ય. બાકીના 3 ધર્મના જે ચરણ હતા, એના જે પગ હતા એ તો છેદાઈ ગયા હતા, છિન્ન ભિન્ન થઈ ગયા હતા. અર્થ શું એનો? સમાજના લોકો બાકીના 3 ચરણ હતા એનું પાલન નહોતા કરતા. આ રાજા પરીક્ષિતના સમયનો પરિસ્થિતિ. રાજાએ 3 ચરણને પુષ્ટ કર્યા છે, ધર્મને પુષ્ટ કર્યા છે. હવે જે શુદ્ર જેવો લાગતો માણસ હતો એને થયું કે હવે રાજા મને મારી નાખશે. અને એ વ્યક્તિએ તત્પાદ મૂલમ શિરસા સમગાત ભય વિહ્વલાહા રાજાના ચરણમાં પડ્યો છે. વિનંતી કરી રાજાને કે રાજા મને મારશો નહીં, હું આપને શરણે આવ્યો છું. રાજાએ કોઈ ચિંતા ન કરીશ. નતે ગુડાકેશ યશોધરાણામ બદ્ધ્વાંજલિર્વયે ભયમસ્તિ કિંચિત. હું અર્જુનના વંશમાં જન્મેલો છું. એક વખત મારા શરણે કોઈ પણ આવે એને ક્યારેય પણ ભયભીત થવાની જરૂર નથી. પણ કલીનો સ્પર્શ થયો છે રાજા પરીક્ષિતને. આપણા વડીલો, આપણા તો ઘરની પરંપરા છે, વડીલો ચુસ્ત મર્યાદિત હતા, ગમે તેને સ્પર્શ ન કરે. કારણ શું? સ્પર્શ કર્યો, અયોગ્ય સ્પર્શ થયો, એની અસર રાજાની બુદ્ધિ પર થાય છે.
રાજાએ કલીએ કહ્યું કે મને મારશો નહીં. રાજાએ અભય વચન આપી દીધું, પણ સાથે સાથે એક શરત રાખી, એક કામ કર, નવર્તિતવ્યમ ભવતા કથંચન ક્ષેત્રે મદીયે ત્વમ ધર્મ બંધુ. તું તો અધર્મનો બંધુ છે, મારા રાજ્યમાં ન રહીશ, તું અહીંયાથી ચાલ્યો જા. કહ્યું કે રાજા, આખી પૃથ્વી પર આપનું શાસન છે, ક્યાં જઈશું? એક કામ કરો, મને નિવાસ કરવાને માટે, મને રહેવાને માટેના સ્થાન આપી દો. જ્યાં મને સ્થાન આપશો ત્યાં આગળ હું રહી જઈશ. ભલે ત્યારે તને સ્થાન આપવું. અભ્યર્થિતસ્તદા તસ્મૈ સ્થાનાની કલયે દધો. કલયુગને રહેવાના સ્થાન આપ્યા. ક્યાં આગળ કલયુગ રહે છે ભાગવત સમજાવે છે. દ્યુતમ પાનમ સ્ત્રીયસુના. પહેલો શબ્દ છે દ્યુતમ. જ્યાં આગળ જુગાર રમવામાં આવે છે એ અધર્મનું સ્થાન છે, ત્યાં આગળ કલીનો નિવાસ છે. બીજું સ્થાન છે પાનમ. જે પીવાથી મદ ચડે, નશો ચડે, એનું નામ પાનમ, ત્યાં આગળ કલીનો નિવાસ છે. છેલ્લા થોડાક મહિનાઓથી જે આપણે વાંચી રહ્યા છીએ ન્યૂઝપેપરમાં, સોશિયલ મીડિયા પર, ટેલિવિઝન પર આપણે જે જોઈ રહ્યા છીએ, ડ્રગ્સના આટલા કરોડો અબજો રૂપિયાના કન્સાઇનમેન્ટ પકડાય છે. ખૂબ ગંભીર એક પ્રશ્ન છે આ. ખાસ કરી અને જે યુવાન વર્ગ છે એ પેઢીને ખોખલી કરવાને માટેનું જે એક ષડયંત્ર ચાલી રહ્યું છે, અને એનો ભોગ જે નિર્દોષ બાળકો છે, યુવાનો છે, બની રહ્યા છે. વિચારવા જેવો પ્રશ્ન છે. કારણ કે પ્રજા ખોખલી થઈ જાય એ રાષ્ટ્રનો નાશ થતા પછી વાર ન લાગે. બહુ નાની નાની વાતમાં કઈ 100, 200, 500 રૂપિયા ન મળે તો નશો કરવાની જેને આદત હોય એ પરિવારના સદસ્યોનો જ ખૂન કરી નાખે છે. તો આ લત કેવી હશે જરા વિચાર કરી જુઓ. પાનમ. જે પણ પદાર્થ હોય, પીણું હોય, એ પીવાથી કે ખાવાથી નશો ચડે ત્યાં આગળ કલયુગનો નિવાસ છે. કારણ કે શરૂઆતમાં તો બધું બરાબર ચાલતું હોય, પછી જેમ જેમ નશો ચડતો જાય એમ એમ અંદર અંદર રાગ દ્વેષની શરૂઆત થાય. બીજા કોઈ પ્રમાણની જરૂર નથી. યાદવા સ્થલીની શરૂઆત ક્યાંથી થઈ? બસ આનાથી મોટું પ્રમાણ આપણને કયું મળશે? એટલા જ માટે શ્રીમદ ભાગવત આપણને ચેતવે છે, જો કલીથી દૂર રહેવું હોય, જુગારથી દૂર રહો. કલીથી દૂર રહેવું હોય તો મદ કરાવે એવા કોઈ પણ પદાર્થથી દૂર રહો. દ્યુતમ પાનમ. ત્રીજો શબ્દ છે સ્ત્રીયા. સ્ત્રીમાં કલીનો નિવાસ. તો મનમાં પ્રશ્ન આવે, યશોદાજી પણ સ્ત્રી, દેવકીજી પણ સ્ત્રી, સીતાજી પણ સ્ત્રી છે, દ્રૌપદીજી પણ સ્ત્રી છે. તો યદિ સ્ત્રીમાં કલીનો નિવાસ હોય તો આ બધા પાત્રોમાં કલીનો નિવાસ ખરો કે નહીં? તો જે સ્ત્રી ધર્મની વિરુદ્ધ કાર્ય કરે છે એની અંદર કલીનો નિવાસ છે, દરેક સ્ત્રીમાં નહીં. અને ચોથું સ્થાન આપ્યું છે હિંસા સુના. હિંસા એટલે કોઈને આપણે કોઈ હથિયાર લઈને મારી નાખીએ એટલો જ અર્થ હિંસાનો નથી. કોઈને ન બોલવાના શબ્દો આપણે બોલીએ એ પણ હિંસાનો જ એક પ્રકાર છે. દ્યુતમ પાનમ સ્ત્રીયસુના યત્રા ધર્મશ્ચતુર્વિધાઃ. કહ્યું કે આટલા 4 સ્થાનથી મારું કંઈ નહીં થાય, મને હજી પણ રહેવાને માટેનું કોઈક સ્થાન આપો. પુનશ્ચયાચમાનાય જાતરૂપ મદાત પ્રભુ. ફરીથી માંગ્યું, કોઈ એક કામ કર, આ સુવર્ણ છે ને સુવર્ણમાં તું રહે છે. હવે સુવર્ણમાં કલીનો નિવાસ હોય તો આપણે શ્રી ઠાકોરજીને સુવર્ણના શૃંગાર ધરીએ છીએ, એમાં કલી ખરું કે નહીં? ધરવા જોઈએ કે ન ધરવા જોઈએ? તો પછી ભાગવત તો એવું કહે છે કે એમાં તો કલીનો નિવાસ છે, તો શું? તો દરેક સુવર્ણમાં કલીનો નિવાસ નથી. હા,
જુઓ, સુવર્ણ એ તો ભગવાનની વિભૂતિ સ્વરૂપ છે. વિશ્વમાં જેટલી જેટલી શ્રેષ્ઠ ધાતુઓ છે, ભલે પછી પ્લેટિનમ ને બધાના ભાવ વધારે હોય એ વાત અલગ છે, પણ સુવર્ણ એ સુવર્ણમાં આ ભગવાનની વિભૂતિ સ્વરૂપ રહેલું છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધાતુ યદિ કોઈ છે તો સુવર્ણ છે. પણ એ જ સુવર્ણ જ્યારે અનિતિથી આપણે આપણા ઘરમાં લાવીએ છીએ તો અનિતિનું ધન આવે છે, એમાં કલીનો નિવાસ છે. એટલે નીતિથી લાવેલું ધન છે, સુવર્ણ છે, એ શ્રી ઠાકોરજીને ધરીએ એમાં કોઈ બાદ નથી. પુનશ્ચયાચમાનાય જાત રૂપમ દાત પ્રભુ. કારણ કે સુવર્ણની ચોરી કરવાનું મન થાય માણસને. પુષ્ટિમાં પણ પ્રસંગ છે. જેવું સુવર્ણ સ્થાન આપ્યું છે એની સાથે સાથે તતો નૃતમ મદમ કામમ રજો વૈરમ ચ પંચમમ. સુવર્ણ એની સાથે સાથે અનૃત અસત્ય આવ્યું, મદ કામ રજ વૈર. જ્યાં આગળ સુવર્ણ છે ત્યાં આગળ વૈર છે. ગુજરાતી ભાષાની પહેલે કહેવત છે ને, જર, જમીન અને જોરું. બસ આ જર એટલે ઝવેરાત. ઝઘડાનું બીજ રોપી દે. બહુ નાની વાતમાં ક્યારેક એનું મોટું સ્વરૂપ પણ થઈ શકે. આ કલિયુગનું કારણ છે, કલીનો નિવાસ છે એટલા માટે. આમ કલિયુગને રહેવાને માટેના સ્થાન આપ્યા. ભાગવત આપણને સમજાવે છે, બચીને રહેવું હોય તો આ બધા સ્થાનોથી બચીને રહેજો, કલીથી બચાશે આપણાથી. ત્યાર પછી શૌનક વગેરે ઋષિમુનિઓએ સૂત મહર્ષિની પ્રશંસા કરી. તુલયામ લવેનાપી ન સ્વર્ગમ ના પુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કે મુતાશિષા. સત્પુરુષનો સમાગમ એ તો સૌભાગ્ય હોય ત્યારે થઈ શકે છે. આમ કરતા કરતા એક વખત રાજા પરીક્ષિત શિકાર કરવાને માટે નીકળ્યા છે. એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયામ બને. કોઈ કંઈક હરણ હતું એની પાછળ પાછળ ગયા છે. ઘણે દૂર સુધી હરણ નીકળી ગયું અને હરણ જ્યારે ગયું એની પાછળ પાછળ રાજા માર્ગ ભૂલ્યા છે. આમ કરતા કરતા ભૂખ્યા થયા, તરસ્યા થયા છે. મહાભાગવત છે રાજા પરીક્ષિત, ભગવદ ભક્ત છે રાજા પરીક્ષિત, એ છતાં પણ આજે માર્ગ ભૂલ્યા છે. ખૂબ જ ભૂખ લાગી, તરસ લાગી. આજુબાજુ દ્રષ્ટિ કરી ક્યાં જવું. એક ઋષિનો આશ્રમ દેખાયો છે. વિચાર કર્યો કે લાવો આ ઋષિના આશ્રમમાં હું જઉં. દદર્શ મુનિમાસીનમ શાંતમ મિલિત લોચનમ. એક મુનિ હતા, ત્યાં આગળ સમાધિમાં બેઠા હતા. સમાધિમાં બેસી અને ભગવત ચિંતન કરતા હતા, શાસ્ત્ર ચિંતન કરતા હતા. વિચાર કર્યો રાજાએ, હું આશ્રમમાં આવ્યો, એક રાજા તરીકે મને સન્માન મળવું જોઈએ, મારું ગૌરવ જળવાવું જોઈએ. એ ગૌરવ આ મુનિએ સંભાળ્યું નથી. વિશુચ્ચતાલુરુદકમ તથા ભૂતમયાચત અલબ્ધ તૃણભૂમ્યાદિ રસમ પ્રાપ્તાર્ઘ્ય સુનૃતા. ન તો જલ મળ્યું, ન ભોજન મળ્યું, કંઈ. અને મનમાં ને મનમાં ખૂબ જ એમને ક્રોધ આવ્યો છે. સતુ બ્રહ્મ ઋષેરંશે ગતાસુમરગમૃષા. એક સાપ હતો, લઈ એ સાપને ઋષિના ગળામાં મૂક્યો છે. પરીક્ષા કરવા ગયા. પરીક્ષિત છે ને, ઋષિ જીવે છે કે નહીં, પણ કોઈ પ્રતિભાવ ન આવ્યો. નિધાય પુરમાગમત, પાછા પોતાના રાજ્યમાં આવી ગયા. બીજી તરફ સમાચાર મળ્યા છે ઋષિના પુત્રને કે મારા પિતાની પાસે આ રીતે કોઈ રાજા આવ્યા અને રાજાએ મારા પિતાના કંઠમાં આ રીતે સર્પ મૂક્યો. વાતની પૂરી તપાસ કરી નહીં અને એ સમયે રાજાને શાપ આપી દીધો. 7મા દિવસે તક્ષકના કરડશે અને રાજાના પ્રાણ જશે. થોડોક સમય થયો, ઋષિ સ્વસ્થ થયા, સમાધિ છૂટી છે એમની. જુએ તો દીકરો પાસે રડી રહ્યો છે.
પૂછ્યું, શું થયું બેટા, કેમ રડે છે? ઓહ પિતાજી, આપ જીવતા છો? મને તો એમ થયું કે આપના કંઠમાં સર્પ મૂક્યો, સર્પદંશથી આપનું મૃત્યુ થઈ ગયું. અને ગુસ્સામાં આવી મેં આ રાજાને આ રીતનો શાપ આપી દીધો છે. પિતાએ ઠપકો આપ્યો, જો બેટા, આપણાથી ક્યારે પણ રાજાને આવો શાપ ન અપાય, કારણ કે રાજા વગરનું રાજ્ય હોય એમાં પ્રજાજનોએ ભોગવવાનું આવે છે. ભાગવતમાં 2-3 પ્રસંગો એવા છે જેમાં રાજા વગરના રાજ્યની પરિસ્થિતિ કેવી હોય એનું નિરૂપણ કર્યું છે. તદાહિ ચૌર પ્રચુરો વિનંક્ષ્ય તિરક્ષમાણો વ્યવરૂથ વત્સણાત. એમાં પછી ચોરનો ઉપદ્રવ વધે છે, લોકોના જાનમાલ એની રક્ષા રહેતી નથી. વાસ્તવિકતામાં ધર્મની મર્યાદાનું પાલન કરવું જોઈએ, વિરોધીને શિક્ષા કરવી જોઈએ, અને એ પાલન કરવાને માટે મર્યાદાનો ભંગ થયો હતો એના માટે વિચાર કર્યો કે રાજા તો અમારા રક્ષક છે, એ રક્ષક ભક્ષક બને તો શું થઈ જાય? રાજાએ ક્યારે પણ આવી રીતના પરીક્ષા ન કરાય. રાજા પોતાનો ધર્મ આજે ચૂક્યા છે, કાલે એમનું સંતાન થશે, આનાથી આગળ વધશે. ધર્મની મર્યાદાનો ભંગ કર્યો માટે એમને શાપ આપ્યો હતો. વાઘવજ્રમ વાણીરૂપી શાપ એમને આપ્યો હતો એ સમયે. અને જ્યારે ઋષિએ આ રીતે સમજાવ્યા, કહ્યું કે જો બેટા, જે થયું છે પ્રારબ્ધના વિધાનને તો કોઈ પાછું નથી ફેરવી શકતું, પણ એક કામ કરતું, અત્યારે સૌથી પહેલાં જઈ અને પરીક્ષિત રાજાની પાસે જઈ એમને સમાચાર આપ કે તમારી પાસે 7 દિવસનો સમય છે, એટલે એમણે આગળ જે કરવું હોય તે કરી શકે. બીજી તરફ રાજા પરીક્ષિત આવ્યા છે, પોતાના રાજ્યમાં રાજસિંહાસન પર બિરાજમાન છે. મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા, મારા પૂર્વજોએ તો બ્રાહ્મણોનું અને ઋષિમુનિઓનું રક્ષણ કર્યું, આવી મારી મતિ કેમ થઈ કે મેં આજે કોઈક ઋષિની પરીક્ષા કરી? મને આની સજા મળવી જોઈએ. સજ્જનનો સ્વભાવ, કોઈનો અપરાધ કર્યો હોય, સામેવાળી વ્યક્તિ એને સજા આપે ત્યાં સુધી ક્યારે પણ પ્રતીક્ષા ન કરે, પોતાના મનમાં જ પોતાની સજા નિશ્ચિત કરી લે. આ સજ્જનનો, સાધુ પુરુષનો સ્વભાવ છે. કોઈ આપણને 2 શબ્દ કહે ત્યાં સુધી પ્રતીક્ષા ન કરે, પોતાની જાતે જ પોતાના મનમાં પશ્ચાતાપ થતો હોય કે અમે ન કરવાનું કાર્ય કરી લીધું છે. આ મહાપુરુષોનો, સજ્જનોનો સ્વભાવ છે. રાજા પરીક્ષિત તો મહાભાગવત છે. અહો મયા નીચમ અનાર્યવત કૃતમ. ઓહો, પાંડવોના વંશમાં જન્મી મેં ન કરવા જેવું અનાર્ય કાર્ય કર્યું છે. નિરાગસી બ્રહ્મણી ગૂઢ તેજસી. પોતાની સજા પોતે જ નક્કી કરી. અદ્યૈવ રાજ્યમ બલવૃદ્ધ કોશમ. બસ હમણાં ને હમણાં હું મારા રાજ્યથી ભ્રષ્ટ થઈ જાઉં, આટલી સજા મને મળી જાય. અને ત્યાં તો આવ્યા છે ઋષિકુમાર. મુને સુતોક્તો નિવૃત્તિસ્તક્ષકાખ્યા. ઋષિકુમારે આવીને કહ્યું કે રાજા, 7 દિવસનો સમય છે, આપે મારા પિતાજીની આ રીતે પરીક્ષા કરી હતી, ધર્મની મર્યાદાનો ભંગ કર્યો હતો, માટે મેં આપને આ રીતનો શાપ આપ્યો છે. રાજાને જ્યારે આ સમાચાર મળ્યા છે, તરત જ સર્વસ્વનો ત્યાગ કરી અને રાજા નીકળ્યા છે. બોલી એટલું સરળ નથી. બોલી આપણે કે બધું ત્યાગી દેવું જોઈએ, પણ ત્યાગ કરવો સરળ નથી. રાજા પોતાનું રાજ્ય છોડીને નીકળ્યા છે. અગાધ ભંડાર હતો, ધન હતું, સંપત્તિ, પરિવાર, કોઈ વાતની કમી ન હતી. આખી પૃથ્વીનું શાસન કરતા હતા, કઈ વાતની કમી હોય? ત્યાગ કરવો બહુ સરળ નથી, બહુ અઘરો છે. પણ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યું, જો ઘરનો ત્યાગ ન કરવો હોય ને ન કરી શકાય એવું હોય તો એક કામ કરો, એ ઘરને પ્રભુની સેવામાં લગાવી દો, એટલે પછી એ ઘર બાધા નહીં કરે. ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ. ઘર છોડવું જોઈએ, ત્યાગ કરવો જોઈએ. પણ યદિ નથી કરી શકતા, કલિયુગમાં કોઈ ન કરી શકે, તો ચિંતા ન કરશો. કૃષ્ણાર્થમ તત્પ્રેમજીત. બસ ભગવત સેવામાં એ ઘરને જોડી દો ને. એ કૃષ્ણ તો અનર્થના મોચક છે, આપણું કલ્યાણ કરશે. રાજા તો નીકળી ગયા છે બધું છોડીને, હવે જવાનું ક્યાં આગળ?
એટલે સૌથી પહેલા આવ્યા છે શ્રી ગંગાજીના તટ ઉપર. યાવૈ લસશ્રી તુલસી વિમિશ્ર કૃષ્ણાંગ્રી રૈણ્વબ્દિકાંબુનેત્રી. ભારત દેશનો પરિચય આપવાનો હોય, એની સંસ્કૃતિની સાથે જોડાયેલી એક નદી સ્વરૂપે જે રહેલા છે એ શ્રી ગંગાજી છે. શ્રી યમુનાષ્ટકમનો પાઠ આપ લોકો નિત્ય કરો છો. શ્રી મહાપ્રભુજીનું મંતવ્ય એવું છે કે શ્રી ગંગાજીનું પણ મહાત્મ્ય યદિ વધ્યું છે તો જ્યારે શ્રી યમુનાજીની સાથે શ્રી ગંગાજીનો મેળાપ થયો છે ત્યારે શ્રી ગંગાજીનું મહાત્મ્ય વધ્યું છે. જ્યારે નદીઓના નામ આવે છે ત્યારે સૌથી પહેલા ગંગા અને યમુના આ નામ સૌ પ્રથમ આવે છે. હવે આપણે ગંગાજીના તટ ઉપર જઈએ તો સ્નાન કરીએ. તો શ્રી યમુનાજીના તટ ઉપર જઈએ તો આપણે સ્નાન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? બરાબર છે. ગંગાજીમાં સ્નાનનું મહાત્મ્ય છે અને શ્રી યમુનાજીમાં પાનનું મહાત્મ્ય છે. આ પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણ છે. એટલે ભાઈબીજ સ્નાન કરવું હોય એ આખો પર્યાય અલગ છે, પણ યમુનાષ્ટકમની કોઈ ટીકામાં એવું લખ્યું નથી કે ભાઈબીજનું સ્નાન કરો, અનિવાર્ય નથી. કરીએ, આપણી શ્રદ્ધાની વાત છે. શાસ્ત્રએ જે સમજાવ્યું છે એ વાત અલગ છે, પણ પુષ્ટિ મર્યાદાનો ભેદ એ પણ આપણે જાણી લેવાનો. એક સેવક એવા પણ થયા, 84 બસવાન વૈષ્ણવના વાર્તા પ્રસંગો આપણને સમજાવે છે. ક્યારે પણ શ્રી યમુનાજીમાં પોતાનો પગ સુદ્ધા મૂકતા ન હતા. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણના બે લાલ બળજબરીથી એમને શ્રી યમુનાજીની તટ સુધી લઈ આવ્યા. વાતો વાતોમાં એમને પરોવીને લઈ આવ્યા. પણ જ્યારે શ્રી યમુનાજીના તટ ઉપર આવ્યા, આંખ ખુલી ગઈને ખ્યાલ આવ્યો અને વિનંતી કરી કે આ તો મારો દેહ અત્યંત અપવિત્ર છે અને શ્રી યમુનાજી તો મહારાણી છે, આપણા માં છે. આ મારા અપવિત્ર દેહને એમાં સ્નાન કઈ રીતે કરાવી શકું? માટે બંધન નથી, કરો તો પણ વાંધો નથી, પણ ન કરો તો કોઈ બંધન નથી કે શ્રી યમુનાજીમાં સ્નાન કરવું જ કરવું. અને એનાથી આગળ આપણે વિચાર કરીએ. લોકો પોતાના પાપને દૂર કરવાને માટે છેક ગંગાજી સુધી જાય, પણ પ્રભુની કૃપાથી આપણે અહીંયા બેઠા છીએ ને, આ શ્રીમદ ભાગવત એ પણ કથારૂપી અમૃત છે. અને આ શ્રીમદ ભાગવત રૂપીય ગંગા એવી છે, ત્યાં સુધી જઈએ ને આપણા પાપનો નાશ કરે. ભાગવતજી તો આપણે જ્યાં બેઠા છીએ ને શ્રવણ કરીએ છીએ, ત્યાં જ ગઈકાલે જે સિદ્ધાંત કહ્યો હતો એ પ્રમાણે આપણા પાપનો નાશ કરે છે. ગંગાજીમાં સ્નાન કરીએ ઉત્તમ છે, પણ યદિ કોઈ ન જઈ શકે, શેઠ પુરુષોત્તમ દાસના દીકરી કેટલા વર્ષે ગંગાજીમાં સ્નાન કરવાની માટે આવ્યા હતા? 20 વર્ષે. બરાબર છે. પૂછ્યું શેના માટે આટલો બધો સમય લાગ્યો? તો કે ઠાકોરજીની સેવામાંથી સમય મળે તો હું ગંગાજીનું સ્નાન કરવા આવું ને. તીર્થ, ક્ષેત્ર, યાત્રા બધું જ બરાબર છે, પણ સૌથી વધારે પ્રાધાન્ય યદિ કોઈક છે, પ્રાયોરિટી આપણા જીવનમાં કંઈક હોવી જોઈએ, તો તત્સુખ આપણા શ્રી ઠાકોરજી, સેવ્ય શ્રી ઠાકોરજીનું સુખ આ સૌથી પહેલું પ્રાધાન્ય છે આપણા માટે. કે કેવું તો આપણે નહીં 20 વર્ષ બરાબર છે. બરાબર છે. રાજા પરીક્ષિત બધું છોડીને આવ્યા છે. યાવૈ લક્ષત શ્રી તુલસી વિમિશ્ર. ગંગાજીના જલનો પરિચય આપ્યો. ગંગાજીનું જલ કોઈ લૌકિક જલ નથી. શ્રીમદ ભાગવતમાં 3 પ્રસંગ આગળ ઉપર પણ આવશે, જેમાં ગંગાજીની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે સમજાવ્યું છે. ગંગાજીનું જલ શ્રી ઠાકોરજીના યુગલશ્રી ચરણ કમલની સાથે સંબંધિત છે, અને એટલા માટે શ્રીમદ ભાગવતનો આ શ્લોક એવું સમજાવે છે. ગંગા જેવી રીતે શ્રી યમુના મહારાણીજીના જલમાં જલની કરતાં રજનું પ્રમાણ વધારે છે, એવી રીતે શ્રી ગંગાજીના જલમાં
શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં જે સમર્પિત કરવામાં આવેલા તુલસીપત્ર હોય એ તુલસીપત્રની ઉત્તમ સુગંધ સુવાસ આવી રહી છે. યાવે લસશ્રી તુલસી વિમિશ્ર કૃષ્ણાંગ્રી રેણ્વભ્યધિકાંબુનેત્રી કેવા છે ગંગાજી પુનાતિ લોકાન ઉભયત્ર શેષાન. જગતને પવિત્ર કરવાનું સામર્થ્ય यदि કોઈકનામાં છે તો ગંગાજીમાં છે. કસ્તામને સેવે તમરિષ્યમાણ. રાજાએ વિચાર કર્યો તો પછી ગંગાજીના તટ ઉપર જ હું શેના માટે ન જવું. આવો વિચાર કરીને ગંગાજીના તટ ઉપર આવ્યા છે. આ બધી એકચ્યુઅલ ઇમેજીસ છે, કોઈ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલી નથી, પોતે લીધેલી છે આ બધી. ત્યાં આગળ આવ્યા છે. બહુ જ લર્નેડ કહી શકીએ એવો ઋષિ સમાજ ત્યાં આગળ એકત્ર થયો છે. ઋષિઓને ખબર હતી, કારણ કે પરીક્ષિત રાજાનું ભવિષ્ય ઋષિમુનિઓ જ વાક્યું હતું. ખબર હતી કે આ રીતે સર્પદંશ થવાનો દિવસ આવશે અને રાજા પોતાનો અંતિમ સમય ગંગાજીના તટ ઉપર આવીને વ્યતીત કરશે. બસ એ દિવસ આવી ગયો હતો. ઋષિમુનિઓએ વિચાર કર્યો કે લાવો આપણે સૌ જઈએ, કારણ કે ત્યાં આગળ શ્રીમદ ભાગવતની કથા થશે. ત્યાં આગળ ઋષિમુનિઓ આવ્યા છે. પ્રાયેણ તીર્થા વિગમાપદેશૈ સ્વયં હિ તીર્થાની પુનંતિ સંતઃ. આપણે બધા સ્નાન કરીએ, ગંગાજીમાં સ્નાન કરીએ છીએ, આપણા બધાના પાપ તો નિવૃત્ત થાય છે. પણ બધાના પાપ ગંગાજીના જલમાં આવ્યા તો ગંગાજી એ બધા પાપ દૂર કઈ રીતે કરે? 9મા સ્કંદમાં પ્રશ્ન છે. બધાના પાપ તો ગંગાજી લઈ લે તો ગંગાજીના પાપ કોણ દૂર કરે? તો ગંગાજીના પાપ દૂર કરવાનું સામર્થ્ય यदि કોઈકનામાં છે તો એ સંત પુરુષમાં છે. સ્વયં હિ તીર્થાની પુનંતિ સંતઃ. સંત પુરુષ જ્યારે કોઈ તીર્થમાં જાય છે ને સ્નાન કરે છે ત્યારે એ તીર્થના પણ કોઈક દોષ હોય, પાપ હોય, એ પાપને દૂર કરે છે. એટલે સંત પુરુષો આ વિશ્વના હરતા ફરતા તીર્થ છે. એટલા માટે જ જ્યારે આપણે મળીએ છીએ કે આપણા ઘરે એમનું આગમન થાય છે. તીર્થ સુધી તો આપણે જઈએ ત્યારે જઈએ, પણ આ તીર્થ આપણે ત્યાં સામેથી પધાર્યા હોય છે, આપણે એમના ચરણમાં આપણું મસ્તક નમાવીએ છીએ. યશસ્વી પુરુષો છે, પુણ્યશાળી પુરુષો છે. ગંગાજીને પણ શુદ્ધ કરવાનું સામર્થ્ય શ્રીમદ ભાગવતના મત અનુસાર એમનામાં રહેલું છે. સ્વયં હિ તીર્થાની પુનંતિ સંતઃ. ઋષિમુનિઓ ત્યાં આગળ પધાર્યા છે. અત્રિ, વસિષ્ઠ, ચવન, શરદ્વાન, અરિષ્ટનેમી, ભૃગુ, અંગિરા આવા એકથી એક તત્વવેત્તાઓ છે. તત્કાલીન સમાજના જે ઉત્તમમાં ઉત્તમ જ્ઞાની પુરુષો છે, ભગવદીય પુરુષો છે, આ બધા જ ત્યાં આગળ આવ્યા છે. અને આવેલા આ મહાપુરુષોના શ્રીચરણમાં રાજા પોતાનું મસ્તક નમાવે છે. કૃત પ્રણામ સ્વચિકીર્ષિતમ યત. ઉપસ્થિતા રાજા ઊભા થયા, પોતાનું મસ્તક નમાવ્યું છે. અને એ સમયે રાજાએ કહ્યું, માનો ન માનો, જેટલો અનુગ્રહ ભગવાન શ્રી કૃષ્ણનો મારા પૂર્વજો પર હતો, પાંડવો પર હતો, એટલો જ અનુગ્રહ મારી પર છે. આ વાત મને આજે સમજાઈ છે. રાજાના હૃદયના ભાવ સમજવા જેવા છે. અહો વયમ ધન્યતમા નૃપાણામ મહત્તમાનુગ્રહણીય શીલા. ભગવાનનો અનુગ્રહ મારી પર પણ છે. અને એ અનુગ્રહ કઈ રીતનો? જો ભગવદ અનુગ્રહ મારી પર ન હોત તો મારા જીવનના અંતિમ દિવસોમાં આટલા બધા ઋષિમુનિઓ, એમના દર્શન મને ન થાત, એમનું સાનિધ્ય મને પ્રાપ્ત ન થાત. આપ સૌ પધાર્યા, બસ આ મારા જીવનનો અનુગ્રહ, પ્રભુનો અનુગ્રહ, આપ સૌનો અનુગ્રહ એ હું અનુભવી રહ્યો છું. ગંગા ચ દેવી ધૃતચિત્તમીશે. બસ મારો પ્રશ્ન છે, મહર્ષયો આપ પધાર્યા છો અહીંયા, સમાગતા સર્વત, સૌનું સ્વાગત છે. પણ મારો પ્રશ્ન એટલો છે, જેનું મૃત્યુ નજીક આવ્યું છે એણે શું કરવું જોઈએ?
કૃપા કરીને મારા આ પ્રશ્નનો આપ ઉત્તર આપો. આપણા સૌના જીવનને સ્પર્શતો આ શ્રીમદ ભાગવતજીનો પ્રશ્ન છે. એક દિવસ આપણું સૌનું પણ મૃત્યુ આવવાનું. રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછે છે, મારું મૃત્યુ નજીક આવ્યું છે, એણે શું કરવું જોઈએ જેનું મૃત્યુ નજીક આવ્યું હોય? કૃપા કરી અને આપ મને એ જણાવો. અને આ રીતનો પ્રશ્ન પૂછ્યો. ઋષિમુનિઓ હજી કંઈક ઉત્તર આપે, એનો કંઈ નિર્ણય થાય. અને એ સમયે ત્યાં આગળ શ્રી સુખદેવજી મહારાજ પધારે છે. તત્રા ભવદ ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયા ગામટમાનો નપેક્ષા અલક્ષ્યમાનો અલક્ષ્યલિંગો નિજલાભ તુષ્ટો ઋતશ્ય બાલૈરવધૂત વેશા. કેવા છે શ્રી સુખદેવજી મહારાજ? 16 વર્ષની એમની વય હોય એવી આકૃતિ છે. શ્યામ વર્ણ છે, વાકોડિયા કેશ છે, મસ્તકમાં, કંઠમાં, એમના હસ્તમાં, હૃદય ઉપર, ઉદર ઉપર, આવી રીતે અલગ અલગ એમના અંગોમાં 3 રેખાઓ પડી રહી છે. આજાન બાહુ છે, એમના હાથ, એમના હસ્ત પોતાના ગોઠણ સુધી લંબાયેલા છે. ખૂબ જ તેજસ્વી છે. પોપટની ચાંચ હોય એવી નાસિકા છે. આગળ આગળ શ્રી સુખદેવજી દોડે છે. એની પાછળ પાછળ કેટલાક નાના નાના બાળકો છે. એ બાળકોને પાછા લાવવાના બાને એ બાળકોની માં હોય શ્રી સુખદેવજી મહારાજના દર્શન કરે છે. વૃતશ્ય બાલેર અવધૂત વેશા, અવધૂત વેશ ધારણ કર્યો છે. તમ દ્વયષ્ટ વર્ષમ, 16 વર્ષનું એમનું વય છે. દિગંબરમ વક્ત્ર વિકીર્ણ કેશમ, વસ્ત્ર પરિધાન કરવાની કોઈ મર્યાદા, એમની કોઈ ચિંતા છે નહીં. સ્ત્રીનામ મનોજ્ઞમ રુચિરસ્મિતેન. અને આમ જ્યારે શ્રી સુખદેવજી મહારાજ પધાર્યા છે, રાજાએ પોતાનું મસ્તક નમાવ્યું છે અને આવેલા અતિથિ એમનું સ્વાગત કર્યું છે. બધા જ ઋષિમુનિઓ છે પોતપોતાના આસન ઉપરથી ઊભા થયા છે. ત્યાં આગળ એક દિવ્ય આસન હતું. શ્રી સુખદેવજી મહારાજને એની પર બિરાજમાન કર્યા. બધાએ જય જયકાર કર્યા. આપણે પણ જય જયકાર કરીએ. શ્રી સુખદેવજી મહારાજ કી. પધારેલા શ્રી સુખદેવજી મહારાજ એમને પ્રણામ કરીને જય જયકાર કર્યા. બધાએ રાજાએ પોતાનું દૈન્ય દર્શાવ્યું. આપ મારે ત્યાં પધાર્યા, આનંદ થયો. હા, કૃપયા તિથિરૂપેણ ભવદ્ભિસ્તીર્થકાકૃતા. મારું સૌભાગ્ય છે આપ મારે ત્યાં પધાર્યા. યેષામ સંસ્મરણાત પુંસા સદ્યશુદ્ધ્યંતિ વૈ ગૃહા. સુખદેવજી મહારાજ, આપનું તો નામ લેવામાં આવે અથવા તો સ્મરણ કરવામાં આવે ને તો પણ એમના ઘર, એમના સ્થાન શુદ્ધ થઈ જાય. તો સાક્ષાત આપના દર્શન થાય એને કઈ વાત દુર્લભ હોય. અને એમાં પણ આપના ચરણસ્પર્શનો લાભ મળે અમારા જીવનમાં, તો એ તો અમારું અહોભાગ્ય છે. આપ મહાયોગી છો, સિદ્ધ છો. આપના શ્રી ચરણમાં અમારું મસ્તક નમાવી અમે પ્રણામ કરીએ છીએ. આપ લોકોના હૃદયમાં પણ ભગવાને આ ભાવ મૂક્યો છે. શ્રીમદ ભાગવતજી પધરાવ્યા. શ્રીમદ ભાગવતજીને તો આપ લોકોએ આદર આપ્યો. સાથે સાથે શ્રીમદ ભાગવતની કથા કરવાને માટે જે વક્તા આવે એમને પણ આપ લોકોએ એટલો જ આદર આપ્યો. જે આપ લોકોના સંસ્કારમાં છે એનું મૂળ શ્રીમદ ભાગવતના આ શ્લોકોમાં છે. આપના વડીલની કૃપા આપના પરિવારની પર કે શાસ્ત્રના આ સિદ્ધાંત આપ લોકોને શીખવાડ્યા. મારો પ્રશ્ન છે, શ્રી સુખદેવજી મહારાજ, નિતરામ મ્રિયમાણાનામ સંસિદ્ધસ્ય વનીયસાહા. મૃત્યુ નજીક આવ્યું હોય એણે શું કરવું જોઈએ? પુરુષસ્યેહ યત કાર્યમ. શું સાંભળવું જોઈએ? શું સ્મરણ કરવું જોઈએ? યશોતવ્યમ અથો જપ્યમ. કોઈક જપ કરવા જેવા હોય તો આપ મને એ સંભળાવો. સ્મર્તવ્યમ ભજનીયમ વા. કોઈ ભજન કરવાનું હોય એ સંભળાવો. સ્મરણ કરવાનું હોય તો એ આપ મને જણાવો. બ્રૂહ યદ્વા વિપર્યયમ. આપના માટે મેં એવું સાંભળ્યું છે, ગોદોહન થાય એટલો સમય પણ આપ એક સ્થાનમાં બિરાજતા નથી.
પણ મારી એક વિનમ્ર વિનંતી છે આપને, જ્યાં સુધી મારું મૃત્યુ ન આવે ત્યાં સુધી કૃપા કરી આ સ્થાનને છોડી અને આપ જશો નહીં. એક વિનમ્ર વિનંતી કરી શ્રી સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે. સંત સમાજ, સાધુ સમાજ ત્યાં આગળ એકત્ર થયો છે. વિદ્વત સમાજ ત્યાં આગળ એકત્ર થયો છે અને ત્યાં આગળ આવી રીતના પ્રશ્ન પૂછ્યો છે. અને એ પ્રશ્નના ઉત્તરમાં શ્રી સુખદેવજી મહારાજ આરંભ કરે છે દ્વિતીય સ્કંદ. રાજા પરીક્ષિતને જીવનની વાસ્તવિક સમજણ છે એને શ્રવણ કરાવે છે. આપણે પણ શ્રવણ કરીએ દ્વિતીય સ્કંદ. 2-3 મિનિટ જરા પ્રભુનું નામ લઈ લઈએ અને ત્યાર પછી બીજા સ્કંદનો આપણે આરંભ કરીએ. ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધારમણ હરિ ગોવિંદ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધારમણ હરિ ગોવિંદ જય જય.